તો હવે આપણે વાત કરીશું સુરતની તો સુરતમાં પણ ભાજપે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। સુરતમાં વોર્ડ નંબર 24માં ચારે ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા છે। વોર્ડ નંબર 24માં ભાજપની પેનલની ભવ્ય જીત થઈ છે। ભાજપના ચારે ઉમેદવાર જીત્યા છે। કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી છે। તો આ તરફ વોર્ડ નંબર 24માં ભાજપની પેનલની ભવ્ય જીત થઈ છે। ભાજપના ચારે ઉમેદવાર જીત્યા હોવાનું જાણવા મળ્યું છે। કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમેદવારો એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી રહ્યા છે। વોર્ડ નંબર 24માં પણ ચારે ચાર ભાજપના ઉમેદવારો જે છે તે જીત્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। જીત હાંસલ કર્યાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આપણે કાર્યકર્તાઓમાં જે છે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યું છે। ઉમેદવારોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી। मैं अगाऊ भी करूँ गत वर्षे હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને મતગણતરીને લઈને તમામ જ્યારે આંકડાઓ બહાર આવી રહ્યા છે, જે આંકડાઓ સીધા ભાજપ તરફ જઈ રહ્યા છે। આપણા સાથે ધારાસભ્યશ્રીઓ છે। શું કહેશો મનુભાઈ, કઈ રીતે આંકડાઓ જોઈ રહ્યા છે અને જીત આગળ વધી રહી છે? અમે આંકડાઓ જોવા કરતા આખા સુરતની ટોટલ પેનલોને જોઈએ છીએ। આજે સુરતની અંદર દરેક જગ્યાએ ભગવો લહેરાઈ ચુક્યો છે। 4 નંબર વોર્ડની અંદર અમારી કાવ્યા પટેલની જે પેનલ છે એ પેનલ બહુ સારી રીતે જીતી છે કે જે મનોજ સોરઠિયા દાવો કરતા હતા કે મેયર અમારો બનશે, એ મનોજ સોરઠિયાની ભૂંડી હાર થઈ છે। મારા ઉધના વિસ્તારની અંદર 24 નંબર 17,000 મતોની સરસાઈથી અમે જીત્યા છીએ અને આજે એ જ બનાવે છે કે અમારા કાર્યકર્તાઓના 24 કલાક 365 દિવસ અમારા વિસ્તારની અંદર કરેલા કામો આજે દેખાઈ રહ્યા છે। જે ગઈ ટર્મમાં 27 સીટો લાવ્યા હતા આમ આદમી પાર્ટી, અત્યારે એક બી ખાતો નથી ખોલી શક્યા છે। શું કહેશો આ બાબતે? સિંગલ ડિજિટમાં બી એ નથી આવવાના, એટલું તમને કહી દઉં છું કે આજે જે 27 એ ભૂતકાળ હતો। આ વખતે કદાચ 10 ની અંદર બી 2, 3, 4 સીટ કદાચ આવે તો મને ખ્યાલ નથી, પણ કદાચ એ બી આવવી મુશ્કેલ છે। એટલે આપને એટલું કહી શકું કે સુરતની અંદર આજે 120 સીટમાંથી મેક્સિમમ સીટો આજે ભારતીય જનતા પાર્ટી કમળ લઈ રહ્યું છે। લોકોને શું અપીલ કરવા માંગો છો કે લોકોએ ભરોસો તમારા ઉપર રાખ્યો? 3 દાયકાથી સુરતની જનતાએ અમારી ઉપર ભરોસો મૂકેલો છે અને એ ભરોસાને અમે ક્યારેય પણ તોડ્યો નથી। એ ભરોસાની સાથે સાથે સુરતના વિકાસનો અમે સુરતનો વિકાસ કર્યો છે અને એ સુરતનો વિકાસ એ જ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે અને એ જ ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે એ જ અમારા સુરતના સુરતીઓનો વિશ્વાસ છે। કેટલા સીટો આવી શકે? કદાચ 1, 2, 3 સીટ આગી પાછી થશે, બાકી બધી જ સીટો ભારતીય જનતા પાર્ટીની આવવાની છે। જે રીતે મનુ પટેલે જણાવ્યું કે તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીએ જે જીત મેળવવા જઈ રહી છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ઉમેદવારો હોય કે જે ધારાસભ્યો હોય એમને ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે। નિલેશ રાઠોડ સાથે રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, જ્યારે આપણે ઉપસ્થિત છે વોર્ડ નંબર 24ના ઉમેદવારો છે। વોર્ડ નંબર 24ના ઉમેદવારો જ્યારે વિજેતા થયા છે એમના સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। બેન, તમે વિજેતા થયા છો, શું કહેશો? નમસ્કાર, માયાબેન ભારત, વોર્ડ નંબર 24 વિજેતા ઉમેદવાર। આજે જે અમારી જીત થઈ છે એ ફક્ત અમારી જીત નથી, એ પૂરા વોર્ડ નંબર 24ની જીત છે, તેમજ અમારા કાર્યકર્તાઓની જીત છે, અમારા મતદાતા ભાઈઓ બહેનોની જીત છે। એટલે આટલી બધી ગરમીમાં બધા જેના વોટિંગ કરવા આટલા નીકળ્યા હતા એ બધા સૌથી પહેલાં એનો ખૂબ આભાર માનું છું કે લોકોને અમને એટલો બધો સપોર્ટ કર્યો, અમારા માટે બહુ મહેનત કરી છે, એમ ખૂબ આભાર માનું છું। બેન, તમે શું કહેશો? વિજેતા થયા છો, મહિલાઓ માટે કઈ રીતની કામગીરી રહેશે? જો વિજેતા થયા, મારા નામ ભાવનાબેન સંતોષભાઈ શાહ, વોર્ડ નંબર 24 વિજેતા થયા એનો એવો અર્થ એમ છે કે અમારા કાર્યકર્તાએ બધાએ સાથ આપ્યો છે અને ખાસ કરીને અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબને મારા ઉપર વિશ્વાસ મૂક્યો, પછી પરેશભાઈ પટેલે વિશ્વાસ મૂક્યો, અમારા આદરણીય છોટુભાઈ પાટીલે વિશ્વાસ મૂક્યો અને મનુભાઈ પટેલે વિશ્વાસ મૂક્યો। અને અમારા બધા કોર્પોરેટરનો આભાર માનું છું।
કે એ બધાએ મને સપોર્ટ કર્યો છે અને એમનું જે કામ છે તે બોલે છે અને દરેક કાર્યકર્તાનો અને પરિવારનો આભાર માનું છું. છોટુભાઈ બી છે. છોટુભાઈ, શું કહેશો? તમારા વિસ્તારના વોર્ડ નંબર 24 ના ઉમેદવારો ચાર ઉમેદવાર જીતી રહ્યા છે. નંબર 24 એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ દોડતો હોય છે અને અમારા જે પૂર્વના કોર્પોરેટરો છે અને એમને જે કામગીરી કરી છે એનો આ પરિણામ છે. અમે જેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરીએ છીએ, આપણા જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને શહેર અધ્યક્ષ પરેશભાઈ, એમનો અમને ખૂબ માર્ગદર્શન મળે છે. એટલે જ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મક્કમતાથી જીતવા માટે જ ઊભા રહે છે. એનો આ પરિણામ છે. આપણા સાથે ઉમેદવાર છે. શું કહેશો? તમારી જીત થઈ છે. કયા મુદ્દાઓને લઈને તમે પબ્લિક સમક્ષ ગયા તો પબ્લિકે તમારા પર વિશ્વાસ આપ્યો? પહેલા તો જે અમારા ભારતીય જનતા પાર્ટીએ વોર્ડમાં અમારા ચાર કોર્પોરેટર જેવી રીતે કામ કર્યા છે, ગલી ગલી ઘરો ઘર સુધી, અને સરકારનો જો લાભ અપાયા છે, એટલે પહેલાં તો મેં આદરણીય સી આર પાટીલ સાહેબ જલશક્તિ મંત્રી એમનો આભાર વ્યક્ત કરું છું અને તેમજ આદરણીય છોટુભાઈ પાટીલ સાહેબ અને શહેર પ્રમુખ આદરણીય પરેશભાઈ, અમારા ધારાસભ્ય શ્રી મનુભાઈ અને તમામ મારા પાયાના કાર્યકર્તાએ જે એક મહિનાથી જે મહેનત કરી છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જે રીતે આભાર વ્યક્ત કર્યો. સોમનાથભાઈ બી છે. સોમનાથભાઈ, શું કહેશો? આ વિકાસની જીત છે, કાર્યકર્તાની જીત છે. આજે આ ભગવાધારી સુરતની અંદર બધા જો જીતીને આવી રહ્યા છે અને તમામ કાર્યકર્તાઓ આજે હું બધાને અભિનંદન પાડું છું. મતદારનો બી આભાર વ્યક્ત કરું. જે રીતે મતદારોનો બી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 24 ના ઉમેદવારો છે, જ્યારે વિજેતા થયા છે એમને ખભે બેસાડીને લઈ જવામાં આવ્યું છે, જેથી કરીને કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. જેથી કરીને કાર્યકર્તાઓની હજારોની સંખ્યામાં અહીંયા એકઠા થઈ ગયા છે. જેથી કરીને પોલીસ તંત્ર દ્વારા બી જે સાવચેતી રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા એક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો છે તે પડાપડી જ્યારે જીત્યા છે, જેને લઈને કાર્યકર્તાઓમાં બી એક અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તા આપણા સાથે છે. શું કહેશો? તમારા ઉમેદવારો જીત્યા છે, શું કહેશો? આ ભાજપની જીત છે और આ જીત અને વિકાસની જીત છે. આ કોઈ અમારા પક્ષની જે વિકાસો કર્યા અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, એના માટે જનતા અમને ફૂલ બહુમતથી દિલ ખોલીને મત આપ્યા છે. એના માટે જનતાનો ખૂબ ખૂબ આભાર. જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું કહેશો? તમારા ઉમેદવાર જીતી રહ્યા છે તો આ બધું લાગણી છે. આજે જો જીતા છે, પૂરી ભાજપની જીત છે. ભારત માતા કી જય. જે રીતે ઉમેદવારોમાં બી ખુશીનો માહોલ તથા કાર્યકર્તાઓમાં બી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી કરીને હજારોની સંખ્યામાં પબ્લિક એકઠા થઈ ગઈ છે. જ્યારે લોકોએ પડાપડી કરી રહ્યા છે, કાર્યકર્તાઓને જ્યારે અભિનંદન આપવા માટે ઉમેદવારો જ્યારે એમના પાસે જઈ રહ્યા છે, તેથી કરીને લોકોએ એક અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોએ ઉમેદવારોને મોડું મીઠું કરવા માટે મીઠાઈ અને જે હાલ દોરા લઈને એ લોકોને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નિલેશ રાઠોડ સાથે રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.